મહિલાઓએ ખાસ કરીને 35 વર્ષની ઉંમર પછી તેમના સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવું જોઈએ, કારણ કે આ ઉંમર પછી તેમના શરીરમાં કેન્સર અને અન્ય ઘણી ગંભીર બીમારીઓનું જોખમ વધી જાય છે। આરોગ્ય નિષ્ણાતો ભલામણ કરે છે કે 35 વર્ષની ઉંમર પછી દરેક મહિલાએ કેટલાક વિશેષ તબીબી પરીક્ષણો કરાવવા જોઈએ, જેથી કરીને કોઈપણ ગંભીર રોગને સમયસર શોધી શકાય અને તેની સારવાર શક્ય બનાવી શકાય। મહિલાઓએ ખાસ કરીને 35 વર્ષની ઉંમર પછી તેમના સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવું જોઈએ, કારણ કે આ ઉંમર પછી તેમના શરીરમાં કેન્સર અને અન્ય ઘણી બીમારીઓનું જોખમ વધી જાય છે। આ ટેસ્ટ કરાવવું જરૂરી: જીનેટિક સ્કેનિંગ, કાર્ડિયોવેસ્ક્યુલર હેલ્થ, અલ્ઝાઇમર, સર્વાઇકલ કેન્સર અને બ્રેસ્ટ કેન્સર। જીનેટિક સ્ક્રીનિંગ એક મેડિકલ ટેસ્ટ છે જેમાં સ્ત્રીમાં કોઈપણ પ્રકારના આનુવંશિક રોગના ચિહ્નો અને જોખમની ઓળખ કરી શકાય છે। આ ટેસ્ટ દ્વારા એ પણ જાણી શકાય છે કે પરિવારમાં કોઈને કોઈ બીમારી છે કે નહીં અને મહિલા પર તેની અસર થશે કે નહીં। આ ટેસ્ટ દ્વારા મહિલાઓ અનેક ગંભીર આનુવંશિક રોગોથી પોતાને બચાવી શકે છે। વધતી જતી ઉંમર સાથે હૃદય નબળું પડતું હોય છે અને તેથી જ સ્ત્રીઓએ જીનેટિક ટેસ્ટિંગમાં હાર્ટ સંબંધિત ટેસ્ટ કરાવવા જોઈએ। કાર્ડિયોવેસ્ક્યુલર હેલ્થ ચેકઅપ દ્વારા હાઇપર કોલેસ્ટ્રોલેમિયા અને હાઇપરટ્રોફિક કાર્ડિયોમાયોપેથી જેવા વારસાગત રોગો શોધી શકાય છે। 35 વર્ષની ઉંમર પછી સ્ત્રીઓએ પણ અલ્ઝાઇમર માટે પરીક્ષણ કરાવવું જોઈએ। 35 વર્ષની ઉંમર પછી સર્વાઇકલ કેન્સરનું સ્ક્રીનિંગ કરાવવું પણ જરૂરી માનવામાં આવે છે। આ સ્ક્રીનિંગમાં સર્વાઇકલ કેન્સરની તપાસ કરવામાં આવે છે અને તેની સાથે HPV જીનોટાઇપિંગ ટેસ્ટ પણ કરાવવામાં આવે છે। તમને જણાવી દઈએ કે સમગ્ર વિશ્વમાં મહિલાઓમાં સર્વાઇકલ કેન્સરના કેસીસ ઝડપથી વધી રહ્યા છે અને ભારતમાં આ કેસ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યા છે। બ્રેસ્ટ કેન્સરની શક્યતાને પણ દૂર કરવા માટે 35 વર્ષ પછી BRCA જીન મ્યુટેશન ટેસ્ટ પણ જરૂરી બન્યું છે। સ્તન કેન્સરની વહેલી તપાસ માટે આનુવંશિક સ્ક્રીનિંગ ટેસ્ટમાં BCRA જનીનનું પરીક્ષણ કરવું જોઈએ। 35 વર્ષ પછી દરેક બોડી ચેકઅપ કરાવવું જોઈએ, જેમાં એકવાર તમારા કોઈ પણ ફેમિલી ડોક્ટર પાસે કન્સલ્ટેશન, તમારી પ્રોબ્લેમ્સ છે તમે એમને જાણ કરો, બ્લડ પ્રેશર, કાર્ડિયોગ્રામ એ બધું બેઝિક ચેકઅપ કરાવો। બ્લડ ટેસ્ટની જો વાત કરીએ તો તમારા ફેમિલીમાં કોઈને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, યંગ ઉંમરમાં હાર્ટ એટેક આવેલા હોય તો તેનું ચેકઅપ, જેમ કે ભૂખ્યા પેટે અને જમ્યા પછીનું શુગર, લિપિડ પ્રોફાઇલ, હાર્ટનો ECG અને જરૂર પડે તો ટ્રેડમિલ ટેસ્ટ, આટલા ટેસ્ટ દરેક માણસે કરાવવા જોઈએ। જો આ ટેસ્ટ નોર્મલ આવે તો દર 3 વર્ષે એકવાર એને રિપીટ કરવા જોઈએ। પ્લસ લેડીઝે મેમોગ્રાફીનો ટેસ્ટ કરાવવો જોઈએ, પેપ્સમીનો ટેસ્ટ કરાવવો જોઈએ કે જેમાં ગર્ભાશયનું કેન્સર કે એવું કંઈ હોય તો તમને ખ્યાલ આવે। અને પ્લસ કોઈ વસ્તુની વેક્સિન તમે ના લીધેલી હોય, જેમ કે ટાઇફોઇડની વેક્સિન ના લીધેલી હોય, ફ્લૂની વેક્સિન દર વર્ષે ના લીધેલી હોય, ન્યુમોકોકલ વેક્સિન ના લીધેલી હોય, રોટા વાયરસની વેક્સિન ના લીધેલી હોય, તો આ એડલ્ટ વેક્સિનેશન માટે પણ દર વર્ષે એકવાર તમારે તમારા ડૉક્ટરનો સંપર્ક જરૂરથી કરવો જોઈએ।